यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। आंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित साधन दीपिकाનું દ્વિતીય સત્ર આપણે આરંભ કરી રહ્યા છીએ। મંગલાચરણના 2 શ્લોક સુધી ગઈકાલે આપણે કંઈક શ્રવણ કર્યું। એ જ ક્રમને આપણે આગળ વધારીએ। ત્રીજો શ્લોક જે વૈષ્ણવો ગ્રંથ પધરાવીને શ્રવણ કરે છે તેઓ એમાં વાંચી શકે। ભક્તિ માર્ગ વિતાનાય યોવતીર્ણો હુતાશનાઃ સ એવ ન પરમ જ્ઞાનમ શેષમસ્ય પ્રમાંતરમ। સ એવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ। મંગલાચરણના આ શ્લોકમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના અવતારનું પ્રયોજન અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીનું વચન એ જ પ્રમાણ છે એવું નિરૂપણ આ શ્લોક આપણને સમજાવે છે। ભક્તિ માર્ગનો વિતાન પ્રસ્થાન, હુતાશન એટલે આપણે વૈશ્વાનર શબ્દ બોલીએ છીએ એનું અનુસંધાન અહીંયા લેવામાં આવ્યું છે। શ્રી પ્રભુના મુખારવિંદમાં સ્થિત અગ્નિ સ્વરૂપ અને એના જ દ્વારા આપશ્રીનું પ્રાકટ્ય થયું છે એ કહેવાનું આપનું તાત્પર્ય છે। શ્રી મહાપ્રભુજી જે પ્રમાણ માને છે, ઘણી વખત આપ લોકોએ શ્રવણ કર્યું છે, આગળ ઉપર આવશે આજે, પણ મૂળ રીતે વેદ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના વચન, વ્યાસ સૂત્ર અને સમાધિ ભાષા શ્રીમદ ભાગવત, આ 4 મુખ્ય પ્રમાણ છે। અવાંતર પ્રમાણ બીજા છે, પણ એ પ્રમાણનો કંઈક અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવે છે અને આ પ્રમાણવાળી જે વાણી છે એ વાણીને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અહીંયા અનુસંધાનમાં લે છે। પ્રમાણને માટે આખો જ શ્લોક આપણને આગળમાં આવશે, પણ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય શેના માટે ટીકાકાર એવું સમજાવે છે, સેવારૂપ યજ્ઞનો વિસ્તાર કરવાને માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે। શબ્દ જરાક વિચારવા જેવો છે। સેવા એ કેવળ સેવા નહીં, પણ સેવારૂપ યજ્ઞ એવી સમજણ આપી છે। શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના વિભિન્ન કારણો છે, આપણા ગ્રંથો આપણને સમજાવે છે। કોઈ પણ વૈષ્ણવને પૂછીએ કે શ્રી મહાપ્રભુજી શેના માટે પધાર્યા, તો એક ઉત્તર આપણને તરત જ મળશે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે પધાર્યા। જે પાઠ આપણે નિત્ય કરીએ છીએ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, સર્વોત્તમ સ્તોત્રમાં નામ બોલીએ છીએ। આ તો શ્રી ગોસાઈજી પ્રભુચરણનો મત છે, પણ શ્રી મહાપ્રભુજીને આપણે વિનંતી કરીને પૂછીએ કે આપ શ્રી શેના માટે ભૂતલ પર પધાર્યા, તો શ્રી આચાર્ય ચરણ સ્વયં શ્રીમુખે આજ્ઞા કરે છે
અર્થમ તસ્ય વિવેચિતમ નહિ વિભુર વૈશ્વાનરાદ્વાક્પતે. દેવી જીવોનો ઉદ્ધાર તો કરવાનો છે, એમાં કોઈ ના નથી, પણ સાથે સાથે એક મુખ્ય પ્રયોજન એ પણ છે, શ્રીમદ ભાગવતનો અર્થ પ્રકાશિત કરવાનો છે. કારણ શ્રીમદ ભાગવતમાં જે ભક્તિરસ રહેલો છે એનું જે અર્થઘટન કરવું જોઈએ એ સામર્થ્ય શ્રી આચાર્ય ચરણ સિવાય બીજા કોઈનામાં પણ દેખાયું નહીં. માટે શ્રી મહાપ્રભુજીને ભૂતલ પર પધરાવ્યા છે. આ અવતારનું એક કારણ છે. સાથે સાથે શાસ્ત્ર એવું પણ સમજાવે છે, ગુરો રાજ્ઞૈવ પરમ પ્રમાણમ. ગુરુની આજ્ઞા એ જ મોટામાં મોટું પ્રમાણ છે, જેને ષોડશ સંતના આધારે આપણે વિચાર કરવો હોય તેવો વિચાર કરી શકાય. સેવા કૃતિ ગુરો રાજ્ઞા. કેવળ સેવા પૂરતો અર્થ લેવો હોય તો ત્યાં એટલો પણ અર્થ લઈ શકાય, અને એની સાથે સાથે સાંપ્રદાયિક સિદ્ધાંતોની સાથે અગર અર્થઘટન કરવું હોય તો એ પણ આપણે વિચારી શકાય. આગળ ઉપર ઘણા શ્લોકો આવશે, એમાં આપણને આ વાત સમજવા મળશે. આવા શ્રી આચાર્ય ચરણને શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણ કેવળ પિતાજીના સ્વરૂપે જ નહીં પણ ગુરુના સ્વરૂપે પણ પગે લાગે છે. આરંભમાં વંદે શબ્દ આપણે કાલે વિચાર્યો. હવે ચોથો શ્લોક. વેદત્રયી શિરોભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતમ ભક્તિ શાસ્ત્રાનુસારેણ કુર્વે સાધન દીપિકા. મહાપુરુષનું કોઈ પણ વાક્ય, કેવળ વાક્ય નહીં, એક અક્ષર પણ પ્રમાણ વગરનો ક્યારે પણ હોતો નથી. તો સાધન દીપિકા એનો આધાર શું છે? એ આધારની સમજણ આ ચોથો શ્લોક આપે છે. કારણ પ્રબુદ્ધજનોનું વાક્ય ક્યારેય પણ પ્રમાણ વગરનું હોય નહીં. જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત છે. ભગવાને વાણી આપી, પોતાના મનમાં આવે એ પ્રમાણે બોલીએ એમાં આપણી શોભા નથી. ભગવાને વાણી આપી, ધર્મને માટે કંઈ પણ બોલવાનું હોય અથવા તો પછી લૌકિક જીવનની પણ વાત વિચારીએ તો એમને આપણા મનમાં આવે એ આપણાથી બોલાય નહીં. હવે જે ગ્રંથોના નામ આમાં આપ્યા છે, નામ સાંભળશો એટલે ખ્યાલ આવશે. સામાન્ય જન સમાજ આ બધા જ ગ્રંથો વાંચી ન શકે. કદાચ વાંચે તો વિચારવાનો સમય ન મળે. કદાચ વિચારી પણ લે તો એનું અર્થઘટન જે પ્રમાણે કરવાનું હોય એ ન સમજી શકે, અને કદાચ આ બધું જ કરી શકે તો એનું તાત્પર્ય કાઢીને એનું જે લેખન કરવાનું હોય એ તો લગભગ અશક્ય વાત છે. તો આપણે આટલા બધા જ ગ્રંથો ન વાંચી શકીએ, એનું અર્થઘટન કદાચ ન કરી શકીએ, એટલા જ માટે શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે આપણી પર કૃપા કરી અને હવે જે ગ્રંથોને વિશે વિવરણ આવશે એ બધા જ ગ્રંથોનો આધાર લઈ અને સાધન દીપિકા 127 શ્લોકમાં આ બધા ગ્રંથોનું કંઈક જે સિદ્ધાંતો આપણે સમજવા છે સેવાને માટેના, એ સિદ્ધાંતોનું નિરૂપણ આ ગ્રંથ આપણને સમજાવે છે. અવાજ આવે છે બધાને? આપ લોકોને કોઈ મેસેજ કરશો તો મને ખ્યાલ આવશે. અવાજ આવે છે? આપ લોકોને સાઉન્ડ આવે છે? આવે છે. ઓકે, આવી ગયો મેસેજ. થેન્ક યુ. હા, હવે બરાબર આવે છે. ફરીથી જોજો, રિપ્લાય આપજો જરા ચેટમાં. ઓકે, 3-4
ચાર જણના રિપ્લાય આવે છે. હા, કન્ટિન્યુ કરીએ. વેદત્રયી શિરોભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતમ ભક્તિ શાસ્ત્રાનુસારેણ પૂર્વે સાધન દીપિકા. શબ્દ જરા વિચારીએ આપણે એક એક. તમારી ને મારી પર કેટલો અનુગ્રહ કર્યો છે શ્રી ગોપીનાથજી પ્રભુચરણે, કેટલો પરિશ્રમ લીધો છે, આ એક શ્લોક પરથી આપણને સમજણ પડશે. વેદત્રયી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, એનો શિરોભાગ જેને આપણે વેદાંત કહીએ કે ઉપનિષદ કહીએ, એની પછીનો શબ્દ છે સૂત્ર, એટલે ઉત્તર મીમાંસા સ્વરૂપ બ્રહ્મસૂત્ર અને એનું વ્યાખ્યાન. ભાષ્ય સ્વરૂપ શ્રીમદ ભાગવત ભક્તિ શાસ્ત્રાનુસારેણ એટલે શ્રીમદ ભાગવત. હવે આ બધા જે ગ્રંથો છે એ ગ્રંથોનું અનુસંધાન લઈ, એનો આધાર લઈ આ એક દિવ્ય ગ્રંથ છે, એની રચના શ્રી ગોપીનાથજી પ્રભુચરણ કરી રહ્યા છે એવું અનુપાત કરે છે. અહીંયા આગળ વેદની વાત આવે છે. તો આખી જ દુનિયા આજે સ્વીકારે છે. વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ કયો? તો સર્વસંમતિ એમાં આપણને મળે છે, એનું નામ છે ઋગ્વેદ. આખી જ ધરોહર છે આપણા દેશની પાસે. વિદ નામના ધાતુ પરથી વેદ શબ્દ. આખી જેની અધ્યયનની એક પ્રક્રિયા હતી, એક પરિપાટી હતી, પ્રણાલિકા હતી. શિષ્ય ગુરુના આશ્રમમાં જાય, નિવાસ કરે, ત્યાં આગળ ગુરુ બોલે અને શિષ્ય યાદ રાખે. ન લખવાની જરૂર પડે કે ન બીજું કઈ એને રેફર કરવાની. જે એક વખત સાંભળ્યું હોય, સાંભળતા સાંભળતા જ એને યાદ રહી જાય. આ રીતે આ બધા જ વેદો કંઠસ્થ થયા. એ વેદ સંભાળ્યા બ્રાહ્મણોની આખી પરંપરા. આ વેદત્રયી ત્રણ વેદ, વેદ, બ્રાહ્મણ અને ઉપનિષદ, એવું પણ અર્થઘટન કરવામાં આવ્યું છે. ઉપનિષદ પણ 108ની સંખ્યામાં હોય છે. હવે પ્રશ્ન થાય, ઘણાના મનમાં એવી અસમંજસ હોય કે આ બધા શાસ્ત્રો છે બ્રાહ્મણોએ લખેલા છે. વાત નીકળી તો ટીકાકાર જે સમજાવે છે એનું અનુસંધાન લઈએ આપણે કે અક્ષરશઃ જે વેદ છે એ બધા જ પ્રમાણ છે. તો વેદ કેવા? એટલે શબ્દ લખ્યો છે અપૌરુષેય. તો અપૌરુષેય એટલે શું? કોઈએ પેન પેપર લઈને, આજની ભાષામાં કહીએ તો કોઈ લેપટોપ વગેરે લઈને કોઈ એનું લખાણ નથી. ક્યારેક વેદ બ્રહ્માજીના ગર્ભમાંથી પ્રકટ થયા છે, ક્યારેક ભગવાનના શ્વાસમાંથી પ્રકટ થયા છે. કદાચ આપ લોકોને વધારે શ્રવણ કરવાની એની ઈચ્છા હોય આ બધા ગ્રંથોની. લગભગ પોણા 2 મહિના પહેલા જયારે શ્રીમદ ભાગવતનો અધ્યયનનો ક્રમ શરૂ કર્યો છે, ત્યારે 1 કલાકને માટે આપણા જેટલા ધર્મગ્રંથો છે એની સમજણ આપી છે. યુટ્યુબ ઉપર બધું અપલોડ કરેલું છે, એમાં વિસ્તાર આપ લોકોને મળી જશે જેને જિજ્ઞાસા હોય. તો આ વેદ છે, એ વેદ ભગવાનની કૃપાને કારણે આપણને મળ્યા છે અને ભગવાને બ્રહ્માજીને અધિકાર આપ્યો તેમની કૃપાને કારણે આપણને મળ્યા છે. શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગમાં જે આજ્ઞા કરે છે એનું અનુસંધાન લઈએ આપણે તો લૌકિક કોઈ પણ શબ્દ કે અક્ષર શ્રી મહાપ્રભુજીને પ્રમાણ તરીકે માન્ય નથી. ઘણી બધી ચર્ચા કરી છે ટીકામાં. તો આપસ્તંભ પરિભાષા સૂત્રનું અનુસંધાન લીધું છે, વાત્સ્યાયન ભાષ્યનું અનુસંધાન લીધું છે. પણ એ બધું પાછું આપણે વિચારવા જઈએ તો દરેક શ્રોતાનો એમાં પ્રવેશ ન થાય.
તો પહેલું પ્રમાણ છે વેદ, બીજું પ્રમાણ છે ઉપનિષદ. શિષ્ય ભણવાને માટે જાય ગુરુજીને ત્યાં, સંવાદ થાય, પ્રશ્નોત્તરી થાય, ઋષિમુનિઓની પ્રશ્નોત્તરી થાય. આવી રીતે આખો જ ઉપનિષદનો ક્રમ આપણી પાસે આવે. ઉપનિષદનો અર્થ એટલો જ થાય છે ગુરુના શ્રીચરણમાં બેસવું અને ગુરુ મુખેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. આવી એની સરળ વ્યાખ્યા છે. તો આ ક્રમ દ્વારા કેવળ ભારતને નહીં પણ આખા જ વિશ્વને જે અધ્યાત્મ જ્ઞાન છે એની પ્રાપ્તિ. ભૌતિક જ્ઞાન તો બધે છે જ, પણ અધ્યાત્મ જ્ઞાનનો અગર કોઈકે પરિચય કરાવ્યો તો વિશેષ કરીને આપણા દેશે કરાવ્યો. બાહ્ય વિકાસ સાધવાનું કાર્ય છે આપણા ઋષિમુનિઓએ પણ આપ્યું છે. પછી એનો વધારે વિકાસ પશ્ચિમના દેશોમાં થયો, પણ આંતર વિકાસ કરવાનો છે એનું મૂળ તો આપણા વેદ અને આપણા ઉપનિષદ છે. વેદનો શિરોભાગ એ ઉપનિષદ છે. એની પછી શ્રીમદ ભગવદ ગીતા. હમણાં 20 દિવસનું આખું જ સત્ર આ લોકડાઉન દરમિયાન શ્રીમદ ભગવદ ગીતાનું પણ પરિપૂર્ણ થયું. ઘણા શબ્દો ભગવત કૃપાથી એમાં પણ વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. ઘણા વૈષ્ણવો એવું માને છે કે પુષ્ટિ માર્ગમાં શ્રીમદ ભગવદ ગીતાને સ્થાન નથી. એવી ગેરસમજણ રાખશો નહીં. પુષ્ટિ માર્ગમાં જ શ્રીમદ ભગવદ ગીતાની ઉપર આપણને ટીકાઓ પણ મળે છે. શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચો, શ્રી પુરુષોત્તમજીનું જીવન ચરિત્ર વાંચો અને એ ગ્રંથોનું જરાક ચિંતન કરો તો ખ્યાલ આવશે. અને એનાથી પણ આગળ વિચાર કરવો હોય તો શ્રી આચાર્ય ચરણનું વાક્ય છે એનું અનુસંધાન લઈ શકીએ. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત. શ્રી જગન્નાથજીને ત્યાં થયેલો આખો જ પ્રસંગ છે અને એ પ્રસંગમાં શ્રી જગન્નાથજીએ જે આજ્ઞા કરી છે એ જ આજ્ઞાને શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં યથાવત આલેખિત કરેલું છે. એટલે પુષ્ટિ માર્ગમાં પણ શ્રીમદ ભગવદ ગીતા ગ્રાહ્ય છે, પ્રમાણ રૂપે માન્ય છે. તો આપણને આ વેદ છે, ઉપનિષદ છે, ભગવદ ગીતા છે, આ બધું શું સમજાવે? તો આપણને સમજણ આપે છે આ કાર્ય કરવું જોઈએ, આ કાર્ય ન કરવું. કર્મ, અકર્મ અને વિકર્મ આપણને વેદ નારાયણ સમજાવે છે. વેદની સાથે શબ્દ લગાડાય છે નારાયણ. હવે ભગવાનની પાસે આપણે જવું છે. તો ભગવાનની પાસે જવાને માટેની યોગ્યતા શું જોઈએ એનો જરાક વિચાર કરવા. કોઈ મોટા માણસને મળવા જવું હોય તો આપણે ઘરમાં પહેરતા હોઈએ એ કપડાં પહેરીને ના જઈએ. પોતાની જાતને એના માટે આપણે તૈયાર. તો જ્યારે ભગવાનની પાસે જવાનું છે તો ભગવાનની પાસે જવાને માટેનું પહેલું ચરણ એનું નામ છે આંતરશુદ્ધિ. એ કપડું પહેર્યું હોય મેલું થાય તો એને તો આપણે વોશિંગ મશીનમાં નાખીએ યા તો લોન્ડ્રીમાં આપી દઈએ તો ધોવાઈ જાય. પણ આપણા અંતઃકરણની શુદ્ધિ કઈ રીતે કરવાની, અને અંતઃકરણની શુદ્ધિ કરવી એટલા માટે પણ જરૂરી છે કારણ કે આપણે પ્રાતઃકાલમાં જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખ ગદ્ય મંત્ર બોલીએ છીએ ત્યારે ગદ્ય મંત્રમાં આપણું અંતઃકરણ પણ આપણે શ્રી ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ. અને શ્રી ઠાકોરજી ઉત્તમ પદાર્થના ભોગતા છે. તો જે અંતઃકરણ આપણે શ્રી ઠાકોરજીને સમર્પિત કરવાનું છે એ અંતઃકરણને આપણે શુદ્ધ કઈ રીતે કરવાનું, તો શ્રી ઉપેશ્વરજી એના માટેની સમજણ આપે છે આપણને. અંતઃકરણની શુદ્ધિના સાધનો કયા કયા છે? 16 સાધનો સમજાવ્યા છે. જેટલા યાદ રાખી શકાય એટલા યાદ રાખજો આપ લોકો. અંતઃકરણના શુદ્ધિને માટે 16 સાધન. એનું પહેલું નામ છે, એનું નામ છે સ્નાન. સ્નાન દ્વારા
અંતઃકરણ શુદ્ધ. બાહ્ય શુદ્ધિ તો થાય જ, પણ સાથે સાથે આપણે આંતરિક શુદ્ધિનો પણ વિચાર કરવો. તો બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ સ્નાન અને ચરણામૃત આ બંને દ્વારા સિદ્ધ થઈ શકે. સ્નાન કરવાના લૌકિક લાભ પણ ઘણા બધા છે અને અલૌકિક લાભ પણ ઘણા બધા છે. મહાભારતમાં એના માટેના શ્લોકો છે. અંતઃકરણને શુદ્ધ કરવાને માટેનું બીજું સાધન, એનું નામ છે પ્રશસ્ત યજ્ઞ. જે યજ્ઞની આજ્ઞા કરવામાં આવી છે, મનમાં આવે એવા યજ્ઞ, એ યજ્ઞ. ત્રીજું છે આખા જ વિશ્વમાં જળમાં અને ચેતનમાં પણ ભગવાનના દર્શન કરીએ, આવી દ્રષ્ટિ આપણી કેળવાઈ જાય તો સમજવાનું એના દ્વારા આપણું અંતઃકરણ ધીરે ધીરે કરીને શુદ્ધ થશે. અને આ ઉપદેશ ભગવાને ઉદ્ધવજીને આપ્યો હતો. ઉદ્ધવજી, મારામાં તો તમે ભગવાનના દર્શન કરો છો, પણ રસ્તામાં એક ગધેડું પણ મળે, જે દિવસે તમે એવું વિચારો કે આનામાં પણ ભગવાન છે, તો સમજજો કે તમારો આત્મભાવ સિદ્ધ થયો છે. જેમને પણ કંઈક અવાજ ના આવતો હોય, કારણ કે કોઈકનો મેસેજ આવી રહ્યો છે આદિત્ય શાસ્ત્રીજીને, તો ચેટમાં એક લિંક મૂકી છે, જરા એનું અનુસંધાન પણ લઈ લેશો તો આપ લોકોને એમાં વધારે કંઈક ક્લેરિટી થશે, અથવા તો કંઈક વ્યવધાન આવતું હશે તો એ દૂર થઈ જશે. અંતઃકરણ શુદ્ધિને માટે દર્શન, ભગવત સ્પર્શ, ભગવાનની સ્તુતિ એ પણ એક સાધન છે. અંતઃકરણની શુદ્ધિને માટે સત્વગુણ ધીરે ધીરે કરીને વધારવો એ પણ એક સાધન છે. ઈચ્છાપૂર્વક દરેક પ્રકારના સંગનો ત્યાગ કરીએ એ છઠ્ઠું સાધન છે અંતઃકરણની શુદ્ધિને માટે. સાતમું સાધન, કોઈ મહાપુરુષ આપણને મળે, ક્યારેક કોઈક આચાર્ય શ્રેણી પાસે જઈએ, કોઈક વિદ્વાનની પાસે જઈએ, કોઈક સિદ્ધ પુરુષની સાથે ભેટો થાય, તેમનું સંપૂર્ણ સન્માન આપણે જાળવીએ, તો એ સન્માન આપીએ, એના દ્વારા પણ આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. દીનજનો પર અનુકંપા કરવી, દયાનો ભાવ રાખવો, એ આઠમું સાધન છે, જેના દ્વારા અંતઃકરણ વિશુદ્ધ થશે. એની પછી નવમું સાધન, મૈત્રી કોની સાથે કરવાની. તો જેવો આપણો સ્વભાવ હોય, જેવા આપણા આચાર વિચાર હોય, એવાની સાથે મૈત્રી રાખીએ, એના દ્વારા પણ આપણું અંતઃકરણ વધારે શુદ્ધ થશે. એની પછીનું સાધન યમ, અને એની પછીનું સાધન છે નિયમ. યમ અને નિયમ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં સમજાવેલા છે, ગીતાજીમાં સમજાવેલા છે. સિદ્ધાંત પૂર્વક સાંખ્ય શાસ્ત્રનું શ્રવણ કરો, એ 12મું સાધન છે. સતત ભગવાનના ચરિત્રનું શ્રવણ કરો, કીર્તન કરો, એના દ્વારા પણ આ અંતઃકરણ શુદ્ધ થઈ શકે, એ 13મું સાધન છે. કાયમને માટે સિમ્પ્લિસિટી રાખીએ, ઓનેસ્ટી રાખીએ, કોઈની પણ સાથે કપટ ન કરીએ, એ પણ અંતઃકરણની શુદ્ધિનું જ એક સાધન છે, એ 14મું સાધન છે. 15મું સાધન જે આપ લોકો અત્યારે કરી રહ્યા છો, એનું નામ છે સત્સંગ. જેમ જેમ સત્સંગ વધારે ને વધારે શ્રવણ કરતા જઈએ, સત્સંગના દ્વારા પણ આપણું અંતઃકરણ વધારે શુદ્ધ થઈ શકે, આ 15મું સાધન છે. અને જેના દ્વારા આપણું મન વધારે વિશુદ્ધ થઈ શકે, એ અહંકારથી આપણે દૂર રહીએ, આ અંતઃકરણની શુદ્ધિનું 16મું સાધન છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 28મા અધ્યાયમાં પણ કપિલ ગીતામાં એના માટેના કેટલાક શ્લોકો છે. એનાથી આગળ
ભક્તિ શાસ્ત્ર પદનો અર્થ સમજાવ્યો છે. શાસ્ત્ર એટલે શું? જે શાસન કરે એનું નામ શાસ્ત્ર છે. અને પછી વૈષ્ણવનું કર્તવ્ય શું છે એ પણ સમજાવ્યું છે. પણ ઘડિયાળ સતત એનું કાર્ય કરે એટલે પછી જો એક એક શ્લોક ઉપર એટલો બધો સમય લાગે તો આપણે પછી ગ્રંથને કેટલો સમય માટે વિચારવો પડે એ પણ એક પ્રશ્ન છે. માટે સંક્ષિપ્તમાં સમજીએ, શાસ્ત્ર એટલે શું? તમારી ને મારી પર શાસન કરે એનું નામ શાસ્ત્ર છે. આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, વિધિ અને નિષેધ આ બંને સમજાવે એનું નામ શાસ્ત્ર છે. એની પછી મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિની થોડી સમજણ આપી છે. અને એવું નથી કે કેવળ પુષ્ટિ ભક્ત હોય એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. ભગવાનને પ્રાપ્ત કરવાનો અધિકાર મર્યાદા ભક્તને પણ છે. એના ફળમાં થોડો થોડો તફાવત છે. 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ. ખૂબ મહત્વનો આ એક શ્લોક છે. આત્મા અવારે ઇતિ શ્રુત્યા દર્શનૈક ફલો વિદેહી શ્રવણાદ્યૈ પ્રતિજ્ઞાત સ્તમ વજેત્તમ પ્રસેદી. એક એક શબ્દનો જો આપણે વિચાર કરવા જઈએ તો આજનું સત્ર તો કેવળ આ 5મા શ્લોકમાં જ આપણું પૂર્ણ થઈ જાય. પણ આટલો મહત્વનો શ્લોક છે, થોડુંક અનુસંધાન આપણે અવશ્ય લઈએ, કારણ કે જીવનમાં ઉપયોગી છે. 4 પ્રકારનું ફળ સમજાવે છે. આત્મા વારે આ એક શ્રુતિ છે, એ શ્રુતિનું અનુસંધાન લેવામાં આવ્યું છે. ભગવાનના દર્શન એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. ચાલો દર્શનની વાત નીકળી તો બધાના જીવનમાં ઉપયોગમાં આવી શકે એવી કંઈક વાત કરીએ. આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન હોય અથવા તો પછી નંદાલયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, આપણે દર્શન કરવાને માટે જઈએ તો દર્શન કરવાનો પ્રકાર શું અને દર્શન કરવાનો લાભ શું છે એનો ક્યારેક વિચાર કરવા. ઠાકોરજીના યુગલ શ્રી ચરણથી આપણે દર્શન કરવાનો આરંભ કરીએ અને પછી એક એક ક્રમમાં ઉપર વધતા. શ્રીમદ ભાગવત પણ પ્રમાણ આપે છે. સંચિંતયે ભગવત ચરણારવિંદ. અને પછી જેમ જેમ આગળ વધતા જઈએ એમ એમ શ્રી ઠાકોરજીના દર્શન કઈ રીતે કરવા. તો જ્યારે દર્શન કરીએ છીએ તો દર્શનનો એક દિવ્ય ભાવ મળે છે. ઠાકોરજીના શ્રીઅંગના દર્શન કરીએ એટલે સ્વરૂપને આપણે આપણા હૃદયમાં પધરાવવું છે. એટલે દર્શન કરતી વખતે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન ખૂબ જ જરૂરી છે. ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે ચારે તરફ દ્રષ્ટિ ફરે એ ન ચાલે, ત્યારે કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જ આપણી દ્રષ્ટિ. અને દર્શન કરીને જ્યારે બહાર આવીએ ત્યારે આપણે ત્યાંની એક પ્રથા, બહાર એક ઓટલો રાખ્યો હોય એની પર 1 કે 2 મિનિટ માટે બેસવાનું શેને માટે? વિદ્વતજનોનો એવો અભિપ્રાય છે, જે દર્શન આપણે કર્યા છે એ સ્વરૂપને આપણી આંખ દ્વારા આપણા હૃદયમાં પધરાવવાનું અને જે દર્શન કર્યા છે એનો આનંદ આપણે લેવાનો અને દર્શનમાં જે શૃંગાર હોય, જે સાજ હોય, એ દિવસનો સેવાનો ક્રમ હોય એને આપણે આપણા મસ્તકમાં કાયમને માટે યાદ રાખવું. ઘણા વૈષ્ણવનો ક્રમ હોય છે, મંગળાના દર્શન કરવાને માટે જાય યા તો શહેરના દર્શન કરવાને માટે જાય, એક પણ દિવસ ચૂકે નહીં. તો દર્શન કરવાને માટે જઈએ છીએ તો એનું પ્રયોજન શું? તો એક પ્રકાર આપણને એ પણ સમજાવે છે, શ્રી ઠાકોરજીને આપણે આપણા હૃદયમાં પધરાવવા હોય તો હૃદયમાં પધરાવવાનો એક માર્ગ છે, એનું નામ છે આપણી આંખ. જ્યારે આંખ દ્વારા આપણે શ્રી ઠાકોરજીના દર્શન કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી આપણા હૃદયમાં આવીને બિરાજમાન થાય છે. અને પછી જ્યારે શ્રી ઠાકોરજી હૃદયમાં બિરાજમાન થાય છે પછી કેટલો લાભ થાય છે તો સુબોધિનીજીમાં ખૂબ સુંદર રીતે એનું નિરૂપણ કર્યું છે.
અહીંયા આગળ આત્મા વારે ઇતિ શ્રુત્યા, 4 પ્રકારનું ફળ અને કર્મ માર્ગ અનુસાર, જ્ઞાન માર્ગ અનુસાર, મર્યાદા ભક્તિ માર્ગ અનુસાર અને પુષ્ટિ ભક્તિ માર્ગ અનુસાર આ પ્રમાણે 4 પ્રકારનું જે ફળ છે, અલગ અલગ પ્રકારના અધિકારી તેનું નિરૂપણ કર્યું છે. અને એમાં પછી કેવળ પુષ્ટિ માર્ગનો જ નહીં, આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી જ્ઞાન માર્ગીય મત અને સાથે સાથે શ્રી શંકરાચાર્યજીએ જે ભક્તિની જે મહત્તા સમજાવી છે એનું અનુસંધાન લીધું છે, માઠર શ્રુતિનું અનુસંધાન લીધું છે, બૃહન નારદીય પુરાણનું અનુસંધાન લીધું છે કે ભગવાનની ભક્તિ કરવાથી લાભ શું થાય. ભક્તિ દ્વારા બધું જ સિદ્ધ થઈ જાય છે. જેવી રીતે જીવજંતુઓને રહેવાનું સ્થાન આ ભૂમિ છે, એવી જ રીતે મનુષ્ય જ્યારે ભક્તિનો આશ્રય કરે છે તો ભક્તિનો આશ્રય કરવાથી નું અલૌકિક જેટલું કાર્ય છે એ શ્રી ઠાકોરજી સિદ્ધ કરી આપે છે. કારણ ભક્તિ ભગવાનની પાસે લઈ જાય છે. મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદમાં, ભક્તિ સાધન છે અને આપણે ભગવાનને મેળવવાના છે એ ફળ છે. એટલે ભક્તિ દ્વારા આપણે ભગવાનને મેળવવાના. હમણાં આગળ ખૂબ સુંદર ચર્ચા આવશે ભક્તિની, એટલે ત્યાં આગળ આપણે એનો વિચાર કરીશું. હવે અહીંયા આગળ આત્મા શબ્દ એ ભગવાનને માટે, પરમાત્માને માટે લીધો છે. અમુક શબ્દો એવા છે કે જેમાં જીવ અટવાઈ જાય. આત્મા છે, જીવ છે, પરમાત્મા છે, અંતર્યામી છે, ભગવાન છે, આ બધામાં સામાન્ય જન સમાજ થોડો અટવાઈ જાય છે. કઠોપનિષદની શ્રુતિ, શ્રી મધ્વાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી આ બધાના મત લીધા અને સાથે સાથે વિધિ શબ્દને 4 પ્રકારે સમજાવ્યો. આપણે પદ જરા વિચાર કરીએ. શ્રવણાધ્યાયી, શ્રવણ કરવા. તો લિસનિંગ સ્કિલ કેવી હોવી જોઈએ, શ્રવણ કઈ રીતે કરવાનું, જે આપ લોકો અત્યારે કરી રહ્યા છો, જે 2 પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એનો સંબંધ આપણે ભક્તિની સાથે કરી શકાય. શ્રવણ એ તો એક ભક્તિ છે અને નવધા ભક્તિમાં સર્વપ્રથમ ભક્તિ અગર કોઈક લેવામાં આવી છે તો એ શ્રવણ. પરમાત્માના દર્શન કરવા હોય તો એના માટેના સાધન કયા? ચિત્ત શુદ્ધિને માટેના જેવી રીતે સાધન આપણે વિચાર્યા, એવી રીતે ભગવાનના દર્શન કરવા હોય તો એના 3 સાધન અહીંયા સમજાવ્યા છે. એમાંનું પહેલું સાધન છે એનું નામ છે શ્રવણ. જે શ્રોતાઓ વેબિનારના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહ્યા છે, જે શ્રોતાઓ ફેસબુક દ્વારા શ્રવણ કરી રહ્યા છે, તો એ શ્રવણ કરવાનો લાભ શું? એ વાતનું અહીંયા આગળ એક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શ્રોતવ્યો, મંતવ્યો, નિદિધ્યાસિતવ્ય, આ 3 શબ્દ આપ્યા છે. આ વિધિ આપણે પાર કરીએ એટલે આપણે ભગવાનની વધારે નજીક જઈશું. તો શ્રવણ ક્યાં સુધી કરવાનું? તો જ્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી શ્રવણ કરવાનું. જીવ ક્યાંક ને ક્યાંક અજ્ઞાનમાં અટવાયેલો છે અને એ અજ્ઞાનની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે તો એના માટેનો એક શબ્દ, એક ભક્તિ, એનું નામ છે શ્રવણ. ગુરુમુખથી શ્રવણ કરો, વિદ્વજ્જનોના મુખેથી શ્રવણ કરો, ભગવાનની વાણી શ્રવણ કરો. શ્રવણ શું કરવાનું એનું પણ ચિંતન કરવા જેવું છે. આપણા મનમાં આવે એ પ્રમાણેની કોઈની પણ વાણી ધર્મ સંબંધી હોય એટલે શ્રવણ કરી શકાય. સંપ્રદાયની એ પરિપાટી નથી. બીજો શબ્દ છે મનન. મનન ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી મુક્તિના અધિકારી ન થઈએ ત્યાં સુધી મનન કરવાનું. કેવળ સાંભળી લઈએ એટલું પર્યાપ્ત નથી. સાંભળ્યા પછી એને મનન કરવું પડે. વેણુગીતમાં એનું સુંદર સમજણ આપવામાં આવી છે. ગાયો જ્યારે એનો ચારો ચરી લે પછી એક સ્થાનમાં બેસી અને એ ચારાને વાગોળે છે,
આપણે પણ આ જ કાર્ય કરવાનું છે. શ્રવણ કર્યા પછી જરૂરી છે એનું મનન કરવાનું. અને નિધિધ્યાસન મહાપુરુષો એને ધ્યાન શબ્દની સાથે પણ સમજાવે છે. શ્રી પ્રભુચરણ વિદ્વાન મંડળનું જે આજ્ઞા કરે છે એનું પણ અનુસંધાન ટીકામાં લેવામાં આવ્યું છે. ભગવાનની આજ્ઞા શું? તો વેદ, તપસ્યા, દાન ઇત્યાદિ દ્વારા હું પ્રાપ્ત ન થઈ શકું, પણ જો અનન્ય ભક્તિ કોઈ કરે તો અનન્ય ભક્તિ દ્વારા તો હું પ્રાપ્ત થઈ શકું, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી ભૂલે ચૂકે પણ એમાં ક્યારેય પણ કેવળ એક ચિત્રજીનો કે એક મૂર્તિનો ભાવ રાખશો નહીં. જેમ જેમ શ્રવણ મનન ચિંતન વધતું જાય એમ એમ આપણા સેવ્ય શ્રી ઠાકોરજી છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એવો ભાવ આપણા મનમાં દ્રઢ થવો. અને જ્યાં સુધી આપણા મનમાં એ ભાવ દ્રઢ ન થાય ત્યાં સુધી આપણું શ્રવણ મનન ધ્યાન આ બધામાં કંઈક ત્રુટી છે એવો વિચાર. અને પછી શ્લોકમાં શબ્દ આપ્યો છે રસેદિતિ, એટલે ભગવાન કેવા છે? તો ભગવાન ચાર જ અક્ષરમાં સમજણ આપી રસો વૈસહા, એટલે ભગવાન રસ સ્વરૂપ છે. તમારે ને મારે ઘરે બિરાજતા શ્રી ઠાકોરજી અને પુષ્ટિ માર્ગીય નંદાલયોમાં બિરાજમાન શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ રસ સ્વરૂપ છે. વૈદિક ગ્રંથો એનો પરિચય આપે છે, ઘણા પ્રમાણો આપે છે એના માટેના. સાંપ્રદાયિક ગ્રંથોમાં પણ ઘણા પ્રમાણ મળે છે. એની પછી સેવા કરીએ તો કયું ફલ પ્રાપ્ત થાય, તો સેવા ફલમ ગ્રંથમાં એના ફલ સમજાવ્યા છે. એક ફળ છે એનું નામ છે અલૌકિક સામર્થ્ય, બીજું ફળ છે એનું નામ છે સાયુજ્ય, અને ત્રીજું ફળ છે વૈકુંઠ વગેરેમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હો, એવું ન વિચારશો કે દેહ છૂટશે એટલે સ્વર્ગની પ્રાપ્તિ થશે. સ્વર્ગની પ્રાપ્તિમાં આપણે બહુ લેવા દેવા નથી. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તો જ્યારે પોતાનો દેહ છોડે છે એની પછી પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાને માટે વૈકુંઠમાં જ પ્રવેશ કરે છે. જે દેવનો જે આરાધક હોય એના મૃત્યુ પછી એના નામની આગળ એનું વિશેષણ લગાવવામાં આવે. મહાદેવજીનો આરાધક હોય ને મૃત્યુ થાય તો કૈલાસવાસી કહેવાય. કોઈક દેવી દેવતાનો ઉપાસક હોય તો સ્વર્ગવાસી લખે. પણ જ્યારે કોઈક વૈષ્ણવ પોતાનો આ દેહ છોડે છે ત્યારે એના નામની આગળ આપણે સ્વર્ગવાસી શબ્દ નથી લખતા, પણ ગોલોકવાસી શબ્દ. બસ એનું અનુસંધાન આપણને અહીંયા આગળ મળી છે. શ્રવણાધ્યેય. હવે છઠ્ઠો શ્લોક, શ્રવણ તો કરવાનું પણ એનું અનુસંધાન ક્યાંથી લેવાનું? તો શ્રીમદ ભાગવતજીનો દ્વિતીય સ્કંદનો એક શ્લોક અહીંયા આગળ લેવામાં આવ્યો છે. સુખદેવજી મહારાજ જે આજ્ઞા કરે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વરાહ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતાં. કરવા જેવું કાર્ય શું છે એ સમજાવ્યું છે. પરીક્ષિત રાજા બધું જ છોડીને ગંગાજીના તટ ઉપર આવ્યા છે. ઘણા બધા ઋષિમુનિઓ ત્યાં આગળ આવ્યા છે. ઋષિમુનિઓની સન્મુખમાં પોતાના પ્રશ્ન મૂકે છે. શ્રી સુખદેવજી મહારાજ પધારે છે અને ત્યાં આગળ જે બે પ્રશ્ન પૂછ્યા છે એનું અનુસંધાન અહીંયા સમજાવ્યું છે. વેલ્થ મેનેજમેન્ટ તો ઘણા બધા ગ્રંથોમાં આપણને ભૌતિક ગ્રંથોમાંથી મળે, પણ ડેથ મેનેજમેન્ટ ક્યાંક સમજાવવામાં આવ્યું છે તો શ્રીમદ ભાગવત સમજાવે છે. બે પ્રશ્ન પૂછે. સર્વાત્મના એટલે ભગવાનને જાણવા હોય તો શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન, જેનું મૃત્યુ નજીક આવ્યું છે એને કરવા જેવું કાર્ય શું છે? અને એ સમયે શ્રી સુખદેવજી મહારાજે આ શ્લોક સમજાવ્યો, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચિચ્છતાભયમ. ભગવાનને શ્રવણ કરો,
ભગવાનનું કીર્તન કરો. કીર્તન શબ્દને માટે પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં જે અષ્ટસખાની વાણી છે અને બીજી વાણી છે એટલો જ અર્થઘટન નથી લેવાનું, પણ જ્યાં જ્યાં ભગવાનના ગુણાનુવાદ થાય છે એને આપણે કીર્તન શબ્દની સાથે લઈ શકાય. હવે આપણે શબ્દ બોલીએ છીએ ભગવાન ભગવાન ભગવાન, પણ ભગવાન શબ્દનો અર્થ શું? આપણું બાળક આપણને પૂછે કે ભગવાન કોને કહેવાય, તો આપણે ચિત્રજીના દર્શન કરાવીએ, આપણા ઘરમાં પધરાવેલા હોય અથવા તો સેવામાં બિરાજતા ઠાકોરજી એમના દર્શન કરાવીએ, ક્યાં ભગવાન. પણ પૂછે કે ભગવાન શબ્દનો અર્થ શું, તો આપણે જવાબ શું આપીએ? તેનો જવાબ આ ગ્રંથમાં આપવામાં ટીકાકાર સમજાવે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્શ્રેયા જ્ઞાન વૈરાગયોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણા. બે શબ્દ છે, આપણે આપણી ભાષામાં સમજીએ એટલે સરળ થાય. એક શબ્દ છે ભગ અને બીજો શબ્દ છે વાણ. જેની પાસે સંપત્તિ હોય એને આપણે સંપત્તિવાન કહીએ, જેની પાસે ધન હોય એને ધનવાન કહીએ, તો જેની પાસે ભગ હોય એને ભગવાન. હવે પ્રશ્ન એટલો જ રહ્યો કે ભગ એટલે શું? એના માટે ભગવાનના 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. સંસ્કૃત સાહિત્ય આ 6 ને માટે એક શબ્દ આપે છે, એનું નામ છે ભગ. જેનામાં આ 6 રહેલા છે એનું નામ ભગવાન છે. આટલું સંક્ષિપ્તમાં યાદ રાખજો, કારણ કે એક એક શબ્દનો વિચાર કરીશું તો પાછી મુશ્કેલી થશે આપણને સમજવામાં. શરૂઆતમાં ભગવાન અને હરિ ઈશ્વર આ શબ્દને સમજાવવામાં આવ્યા, અને સાથે સાથે 4 પ્રકારના એના અધિકારી શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદના આધારે એની સમજણ. હવે ભગવાનને માટેનું શ્રવણ, કીર્તન, સ્મરણ આ બધું આપણે કરીએ તેનો લાભ શું? અત્યારના સમયમાં ઉપયોગમાં આવી શકે એવો એક શબ્દ આ શ્લોકમાં લખ્યો છે, એનું નામ છે અભયની પ્રાપ્તિ. ભયનો અભાવ એનું નામ અભય. આજે વિશ્વના ઘણા લોકો ડરેલા છે કે મરી જઈશું તો શું, પણ આપણો સાહિત્ય અને આપણા ગ્રંથો આપણને સમજાવે છે કે મૃત્યુની બહુ ચિંતા કરવા જેવી. યાદ કરાવું આપ લોકોને પ્રસંગ, એક પ્રસંગનું વિવરણ નથી કરતો, 1-2 વાક્યમાં યાદ કરાવું. એક માળી હોય છે, ઠાકોરજીની સેવા કરતા હોય છે, અને લેવાને માટે મૃત્યુ આવે છે, તો માળી કહી દે છે કે અત્યારે મારી પાસે સમય નથી, તો પાછો જતો. હવે વિચાર કરી જુઓ, જેમણે બહુ શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો એમનામાં પણ આટલી નિડરતા અને નિર્ભયતા હતી, તો જ્યારે ભગવત કૃપાથી આપણે આવું કંઈક વાંચીએ, વિચારીએ છીએ, આપણા જીવનમાં અભય આવવું જોઈએ. અને માણસને મોટામાં મોટો ડર શેનો છે? તો મૃત્યુનો ભય છે. અને મૃત્યુના ભયમાંથી આપણને કોઈ નિર્ભય કરે છે તો ભગવાનના ચરિત્રો. અને એ અભય પ્રદાતા કોણ છે? શ્રીમદ ભાગવત તો છે જ. ભગવાનના ચરિત્રો એ તમને ને મને અભય આપે છે. શ્રીમદ ભગવદ ગીતા એનું ઘણું વિવરણ કરે છે. દુઃખનો અભાવ થાય અને સુખની પ્રાપ્તિ થાય એ પણ અભયનું એક લક્ષણ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે સુબોધિની. અભયમ તો ભગવત પ્રવેશ રૂપમ તદેવ સર્વ ભય નિવૃત્તિ. તો આખો જ આ એક ક્રમ આમાં આપવામાં આવ્યો. એની પછી મુક્તિ મેળવવાને માટે કયા કયા સાધન જોઈએ, એના માટે આરાધના કઈ જોઈએ. 7મો શ્લોક, પુરુષસ્ય વિશેષેણ સંસારમ પ્રજિહાસતાઃ હરેરારાધને મુક્તિ તત્ પ્રકારો નિરૂપ્યતે. પુરુષ કોને કહેવાય?
એની સમજણ આપી. પુરતિ એટલે આગળ વધતો રહે એ પુરુષ, શરીરમાં નિવાસ કરીને રહે એ પુરુષ, નગરમાં નિવાસ કરીને રહે એ પુરુષ. ઘણી બધી વ્યાખ્યાઓ છે. શ્લોકના અર્થઘટનમાં શ્રી, સુખી, મિત્ર અને પુરુષ આ 4 શબ્દો પણ સમજાવે છે. હવે શ્રી સંપત્તિ આપણી પાસે હોય તો સંપત્તિ કોને કહેવાય? જીવનમાં અભિમાન ન લાવે એનું નામ શ્રી છે. આનું લક્ષણ છે. સુખી કોને કહેવાય? જેના જીવનમાંથી તૃષ્ણા જતી રહે એનું નામ સુખી છે. મિત્ર કોને કહેવાય? જેની પર આપણે વિશ્વાસ રાખી શકીએ એનું નામ મિત્ર છે. અને એવી જ રીતે જે જીતેન્દ્રિય હોય એને પુરુષ કહી શકાય. હવે કેવળ આ 4 શબ્દો લઈએ તો પણ ઘણું આપણે વિચાર કરી શકીએ એમ છે. આ તો કેવળ એક વાત, કારણ કે આ બધા આપણા જીવનની સાથે જોડાયેલા છે. હવે આપણે ભગવાનની પાસે જવું છે તો ભગવાનની પાસે જવામાં આપણને અવરોધક કોણ કરે? તો 2 શબ્દ છે કે જે અટકાવે છે. કામાખ્ય દોષ વિવરણ નામના ગ્રંથમાં પણ સમજાવ્યું છે. એક કામ અને બીજો લોભ, આ બંને શબ્દ આપણે ભગવાનની પાસે જવું હોય તો ત્યાં એક દિવાલ બનીને વચ્ચે ઉભા છે. તો જો આગળ વધવું હોય આપણે, ભાગવત સમજાવે છે, લૌકિક કામને બદલે જો એને અલૌકિકમાં જોડી દઈએ, એને ભગવાનમાં જોડી દઈએ તો પછી કામ પણ બાધા નહીં કરે, એ આપણને ઉપયોગી થઈ જશે. માટે આ ભગવાનની પાસે આપણે જવું હોય તો અવરોધક છે. એ બધી સંસાર શબ્દ સમજાવ્યો છે. સંસાર એટલે આપણે જે પરિવારમાં રહીએ એટલું જ એનું અર્થઘટન નથી, પણ શ્રી મહાપ્રભુજીની ફિલોસોફીમાં અહંતા અને મમતા આ બંને સંસારનું સ્વરૂપ છે. 8મો શ્લોક લઈએ આપણે. ભક્તિ શબ્દની સમજણ. માહાત્મ્ય જ્ઞાન પૂર્વો હિ સુદૃઢાઃ સર્વતોધિકાઃ સ્નેહો ભક્તિરિતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યતે. વાત જરા વિચારવા દે. ભક્તિમાં પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલો શબ્દ છે મહાત્મ્ય. મહાત્મ્ય એટલે શું? ઘણી વખત આપ લોકો બેઠકજીમાં જતા હશો, ઘણી વખત ઠાકોરજીના દર્શન કરવાને માટે નંદાલયમાં જતા હશો, અને વૈષ્ણવ હોઈએ એટલે આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન તો હોય. તો ઠાકોરજીનું સ્વરૂપ શું છે એની સમજણ આપણને. 2 શબ્દ છે. એક શબ્દ છે દેવ અને બીજો શબ્દ છે ભગવાન. દેવની કક્ષા અલગ છે અને ભગવાનની કક્ષા અલગ છે. ભૂલે ચૂકે પણ ભગવાનને કેવળ એક સ્વર્ગમાં બિરાજમાન કે અન્ય લોકમાં બિરાજમાન દેવ હોય એ દ્રષ્ટિથી જોશો. ભગવાનને માટે પણ દેવ શબ્દ જે આ વિનિયોગ કર્યો છે એનું અર્થઘટન તો આપણે ભગવાન તરીકે જ લેવાનું. પછી એના માટે આપણને અલગ અલગ શબ્દ મળે. બ્રહ્મ શબ્દ મળે, પરમાત્મા શબ્દ મળે કે ભગવાન શબ્દ. તો જે સ્વરૂપની આપણે આજીવન સેવા કરીએ છીએ, ઘરે શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજમાન હોય તો શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ સમજો. ઘરે શ્રી નવનીતપ્રિયજી બિરાજમાન હોય એ મહાત્મ્ય સમજો કે એનું અનુસંધાન ક્યાં છે. ઘરે શ્રી ગોવર્ધનધરજી બિરાજમાન હોય તો એમનું સ્વરૂપ સમજો. બેઠકજીમાં જાઓ છો તો શ્રી આચાર્યચરણનું સ્વરૂપ સમજો. શ્રી મહારાણીમાના તટ ઉપર જાઓ છો તો શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજો. જે ગ્રંથોનો આપણે આશ્રય લઈએ છીએ એ ગ્રંથોનું સ્વરૂપ સમજો. આ બધું જ આપણે મહાત્મ્ય જ્ઞાન શબ્દની સાથે વિચારી શકીએ. ભક્તિમાં આગળ આપણે વધવું હશે તો મહાત્મ્ય જ્ઞાન ખૂબ જ જરૂરી છે. અને ભક્તિ માર્ગ શ્રી આચાર્ય ચરણ પોતાની જાતે કલ્પના પ્રમાણે આપણને નથી આપતા. એનું મૂળ અથર્વવેદમાં છે
અને એના માટેના પ્રમાણો અહીંયા આગળ આપવામાં આવે છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વસ્તુ સુદ્રઢા. જો ભક્તિ કરવી હશે તો એક ફર્મનેસ જોઈશે. જ્યાં સુધી દ્રઢતા નહીં આવે ત્યાં સુધી ભક્તિ માર્ગમાં આગળ નહીં વધે. આપણે એવું વિચારીએ કે અઠવાડિયાના 7 દિવસમાં 7 દેવતાઓના મંદિરે જઈએ તો સમજવું કે ભક્તિ માર્ગમાં હજી આપણી પાપા પગલી પણ નથી. ઘણા એવું બોલે પણ ખરા કે અમે બધાને માનીએ. શબ્દમાં થોડો ફેરફાર કરવા જેવો છે. બધાને માનો એવું નહીં, આદર દરેકનો કરો, પણ આશ્રય કેવળ એકનો કરો. કારણ જો બધાનો આશ્રય કરશો તો જીવનના અંતે ક્યાં જઈને ઉભા રહેવાશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને શ્રી આચાર્ય ચરણ ક્યારેય પણ કોઈને પણ એ પ્રમાણે બાંધતા નથી કે તમે કેવળ અને કેવળ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ આવો. વાર્તા પ્રસંગ વાંચો એમાં પ્રમાણ મળશે. ફોર્સફુલી શ્રી આચાર્ય ચરણ ક્યારેય પણ કોઈને એવું આજ્ઞા નથી કરતા કે તમે આ જ માર્ગમાં આવો. પર્સનલ ઓપિનિયન જે છે એ જણાવી દેશે કે મારા હિસાબે આ યોગ્ય છે, શું કરવું શું ન કરવું એ આપ લોકો પ્રમાણ છે વાર્તા પ્રસંગ. પણ જો એક વખત ભક્તિ માર્ગમાં આવ્યા છો તો જ્યાં સુધી દ્રઢતા નહીં હોય, જ્યાં સુધી ટેક નહીં હોય, ત્યાં સુધી ભક્તિ માર્ગમાં આગળ વધવું એ થોડું અઘરું છે. સુદ્રઢા. એની પછી સર્વતો અધિક સ્નેહ. જ્યારે આપણે સ્નેહ કરીએ છીએ પછી એમાં પાર્શિયલ સ્નેહ કરીએ એવી રીતના નહીં, પૂર્ણ રીતે આપણું ઇન્વોલ્વમેન્ટ એમાં થઈ જવું જોઈએ. આપણા મનોમસ્તિષ્કમાં આપણા શ્રી ઠાકોરજી એ જ પ્રાયોરિટી. આ ભગવાન. અને જ્યારે આવો સુદ્રઢ અને સર્વથી અધિક સ્નેહ થાય અને પછી ધીરે ધીરે કરતા આપણે આગળ વધતા જઈએ, ચિત્તની શુદ્ધિ થાય, વારંવાર શ્રવણ કરતા જઈએ, એમ એમ ભગવદ આવેશ થતો જાય, એમ એમ કરતા આગળ વધીએ તો ભગવાનમાં રુચિ વધારે ને વધારે વધતી જાય. ત્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં વધારે ને વધારે જવાને માટેની આપણી પાત્રતા આવે છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢા સર્વતો અધિક સ્નેહ. એ અવસ્થા કેવી હોવી જોઈએ? યાદ કરવાના ગજ્જન ધાવન. શ્રી ઠાકોરજીથી જરા પણ વિયોગ થયો તો સહન ન કરી શક્યા, અને એ સહન ન કરી શક્યા અને માર્ગમાં જ મૂર્છા આવી ગઈ, બેહોશ થઈ ગયા. ભગવાનની કૃપા થાય ત્યારે આવી ભક્તિ સિદ્ધ. આના માટે સુદ્રઢતા જોઈશે, સ્નેહ જોઈશે, અને એ સ્નેહ પણ સર્વતો અધિક જોઈશે. અને આમ જ્યારે આગળ વધતા જઈશું, વ્યસન અવસ્થા પ્રાપ્ત થશે. માનસી સેવામાં ઠાકોરજી આપણો અંગીકાર કરે ત્યારે સમજવું કે પુષ્ટિ માર્ગનો શ્રી ઠાકોરજીનો પૂર્ણ આનંદ આપણે લઈશું. ભક્તિના અનેક પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આ ભક્તિ, એના માટે શ્રી પરમાનંદદાસજીનું એક કીર્તન છે, અને આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે 9 પ્રકારની ભક્તિ છે, પણ કીર્તનમાં 10 પ્રકારની ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો પહેલી બે ભક્તિ છે શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિ. તો આ કોણે કરી? તો શ્રવણ ભક્તિ કોઈકે કરી તો રાજા પરીક્ષિતે કરી, અને કીર્તન ભક્તિ કોઈકે કરી તો શ્રી સુખદેવજી મહારાજે કરી. સ્મરણ ભક્તિ યદિ કોઈકે કરી તો શ્રી પ્રહલાદજીએ કરી. પાદ સેવન ભક્તિ કોઈકે કરી તો શ્રી લક્ષ્મીજી. પાદ સેવન ભક્તિ આપણે ધારીએ તો આપણે કરી શકીએ એવું નથી. એ તો શ્રી ઠાકોરજીની કૃપા થાય અને શ્રી મહાપ્રભુજી આપણને સેવાનું સુખ આપે ત્યારે ખેલના દિવસોમાં 40 દિવસને માટે આપણે શ્રી ઠાકોરજીની સત્ય ભક્તિ કરી શકીએ. એના અનુસંધાનમાં પણ આવે છે. દરેકનો અધિકાર નથી. અર્ચન ભક્તિ કોઈકે કરી તો પૃથુ મહારાજે કરી.
બંધન ભક્તિ વ્રજના ગોપીજનોએ કરી, દાસ્ય ભક્તિ કોઈકે કરી, તો મર્યાદામાં વિચાર કરીએ તો શ્રી હનુમાનજીએ કરી, અર્જુનજીએ કરી, ઉદ્ધવજીએ કરી. સખ્ય ભક્તિ વિચાર કરીએ તો અર્જુનજીએ કરી અને ભગવાનના જેટલા જેટલા બાલ મિત્રો થયા એમણે. અને આત્મનિવેદન અગર કોઈ કરી શક્યું તો બલિરાજા કરી શક્યું. કેવળ શબ્દથી કે ક્રિયાથી નહીં, પણ પોતાના જીવનમાં પોતાના આચરણ દ્વારા આત્મનિવેદન કરીને. આપણી પાસે તો થોડુંક પણ આગુ પાછું થઈ જાય તો આપણે બેચેન થઈ જઈએ, પણ બલિરાજાએ જે પણ કંઈક હતું ભગવાને એમની પાસેથી લીધું, એ છતાં પણ બલિરાજા જરા પણ એમાં વાંધો વસ્તુ કાઢતા નથી. આ આત્મનિવેદન છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનું કોઈકને આવડ્યું તો ગોપીજનોને આવડ્યું. ગોપીજનોએ જે રીતના ભગવાનની ભક્તિ કરી, એ ભક્તિ શ્રી આચાર્ય ચરણ પણ એવી આજ્ઞા કરે કે પ્રેમ લક્ષણા ભક્તિ એમાં ગઈકાલે કહ્યું હતું ગોપિકા ગર્વ. હવે આપણે આગળ વધવું હોય તેના માટેની જરૂરિયાત પડે ગુરુની. તો 9મો અને 10મો શ્લોક, આ ગુરુ શબ્દ એનું આપણને અનુસંધાન. કોઈ પણ માર્ગમાં જે આપણને ખબર નથી એમાં આગળ વધવું હોય તો આપણને એક માર્ગદર્શન મળશે. જ્યાં સુધી એ માર્ગદર્શન આપણને નહીં મળે ત્યાં સુધી એમાં આગળ આપણી ગતિ નહીં. તો એ માર્ગદર્શન કોણ આપે? તો ગુરુ આપે. 9મો શ્લોક સમજાવે છે, મહાત્મ્ય જ્ઞાપનાયૈવ શ્રવણમ ગુણકર્મણા શાસ્ત્રાણા ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરોર્ભવ. પહેલા તો આપણી ભાષામાં આપણે શબ્દ સમજી લઈએ કે ગુરુ એટલે શું. એટલે એક વાક્યમાં યાદ રાખવું હોય તો એટલું રાખજો, જીવનનો અંધકાર દૂર કરી જીવનમાં પ્રકાશ ફેલાવે તેનું નામ ગુરુ છે. શ્રી આચાર્ય ચરણને માટે પણ ગુરુ શબ્દનો પ્રયોગ કરે છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. તો આ મહાત્માનો ભાવ, મહાત્મ્ય જ્ઞાન, પરમાત્મ ભાવ, સર્વાત્મ ભાવ, આ બધું જ્ઞાપન કરાવવા એટલે સમજાવવાને માટે કોઈકની જરૂર છે તો ગુરુની જરૂર છે. જ્ઞાનાનુકૂલ, વ્યાપારાનુકૂલ, વ્યાપાર. ભગવાન એટલા પણ સસ્તા ને સરળ નથી કે આપણે નીકળીએ ને આપણને મળી જાય. એના માટે આપણને પથદર્શક જોઈશે. કોઈક અજાણ્યા સ્થાનમાં જવાનું હોય, આપણને રસ્તો ખબર ન હોય, તો આપણે આપણી પાસે ગૂગલ હોય એનો સહારો લઈએ. તો જો આ વિશ્વના રસ્તા શોધવાને માટે આપણને આ ગૂગલની જરૂર પડે તો જેના દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચવાનું છે એ રસ્તો દેખાડનાર પણ આપણને કોઈ જોઈશે. ત્યાં આગળ આપણને ગુરુની આવશ્યકતા છે. બે પ્રકારે વિચાર કરી શકાય, મર્યાદા પ્રકારે અને પુષ્ટિ પ્રકારે. અત્ર શબ્દનું અનુસંધાન ભક્તિ માર્ગ અનુસાર કરવામાં આવ્યું છે. અને ગુરુની જરૂરિયાત શેના માટે? મહાત્મ્ય જ્ઞાપન થાય એના માટે ગુરુની જરૂરિયાત છે. દીક્ષા લઈએ, જ્ઞાન આપે, જીવનમાં આગળ કઈ રીતે વધવું એનો દ્રષ્ટિકોણ આપણને આપે છે, એ આપણા ગુરુ આપે છે. ખૂબ મહત્તા છે. તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યો વશમાશ્રય. તો ગુરુની પાસે જવામાં સર્વપ્રથમ યોગ્યતા કઈ જોઈશે? તો યોગ્યતા છે એનું નામ છે જિજ્ઞાસા. ગુરુની પાસે પરીક્ષા ભાવથી આપણે જઈએ એની કરતા જિજ્ઞાસા ભાવથી જઈશું તો વધારે શોધીશું. પ્રપન્ન થઈ કોઈ ઉત્તમ શ્રેયની પ્રાપ્તિ કરવી છે, આ પ્રયોજનથી આપની પાસે આવ્યો છું, આવો વિચાર કરી અને ગુરુજીની પાસે.
એમાં શાસ્ત્ર, વેદ, આવું જ્ઞાન જેમની પાસે હોય એમની પાસે જઈએ તો આત્મકલ્યાણ. શાબ્દે પરેચ નિષ્ણાત. અને જીવાત્માનો પરમાત્માની સાથે સંબંધ કરાવવાનું કાર્ય, આ જવાબદારી ભગવાને ગુરુ આપણને માર્ગદર્શન આપે, આપણો દ્રઢ આશ્રય થાય. આવી રીતે જ્ઞાન સંપાદન કરવાને માટે આપણને ગુરુની આવશ્યકતા છે. મુંડક સુધીમાં આખો જ એનો પ્રકાર આપવામાં આવ્યો છે કે શિષ્ય જ્યારે પોતાની ગુરુની પાસે જાય છે ત્યારે ગુરુની સાથેનો એનો વ્યવહાર કેવો હોય છે. ગુરુ શિષ્યનો વ્યવહાર એમ આગળ વધતા વધતા કઈ રીતે એને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રનું જ્ઞાન જોઈશે તો ગુરુની જરૂરિયાત પડશે. કોઈ વ્રત કરવું છે તો એમાં ગુરુની જરૂરિયાત પડશે. વાત નીકળી તો કહી દઉં જરા. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં ક્યાંય એવું લખ્યું નથી કે તમારે સોમવાર કરવા, મંગળવાર કરવા, ગુરુવાર કરવા કે શનિવાર કરવા. આવું ક્યાંય લખ્યું. ક્યાંક આપ લોકોને મળે તો વાંચવા આપજો, મારું પણ થોડુંક કંઈક જ્ઞાન વધશે. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે શું કર્યું? એક સિદ્ધાંત વૈદિક પરંપરાની સાથે જેટલા જેટલા જોડાયેલા છે એ બધાને માટે એક સમાન છે. એનું નામ છે એકાદશીનું વ્રત. એ કેવળ વૈષ્ણવ માટે નથી, બધા જ માટે એક કોમન વ્રત છે. જો તમે સનાતન ધર્મની સાથે જોડાયેલા છો તો તમારે એકાદશી અવશ્ય કરવી. અને શાસ્ત્રમાં વિષ્ણુ પંચક વ્રત કહ્યું છે. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો 12 મહિનાની એકાદશી કરવાની, એટલે 11 કરવાની. અને સાથે સાથે આપણે ત્યાં જે 4 જયંતિ આવે એટલે શ્રી રામનવમી છે, જન્માષ્ટમી છે, વામન દ્વાદશી છે. આવી રીતનો આખો જે વ્રતનો વિધિ છે એનો ક્યારેય પણ આપણે પરિત્યાગ નહીં. અને ચોથી છે નૃસિંહ ચતુર્દશી. તો આ 4 જયંતિ એનું આપણે અનુસંધાન રાખવાનું. અને સાથે સાથે એકાદશીનું વ્રત. હવે આ બધું માર્ગદર્શન આપણને ક્યાંથી મળે? તો સાંપ્રદાયિક ગ્રંથોમાંથી. આપણે ગ્રંથ ન વાંચી શકીએ તો આપણે ગુરુજીની પાસે જઈએ એટલે આપણને સમજાવે કે આપણે કયું વ્રત કરવું. એકાદશ ઉપવાસ આ વ્રત છે. બીજો શબ્દ છે નિયમ. 2 શબ્દ સાથે સાથે જોડાયેલા છે. મારા પિતાજી સમજાવતા હતા કથામાં, નિત્ય અને નિયમ. હવે ઠાકોરજીની સેવાનો જે ક્રમ હોય આપણે ત્યાં, કોઈ દિવસ આપણા મનમાં એવું આવે કે ચાલો આજે 7 વાગે મંગળા કરાવો, કોઈ દિવસ 8 વાગે, કોઈ દિવસ 9 વાગે, કોઈ દિવસ 4 વાગે. એવી રીતના અપવાદ હોય, ક્યારેક બહાર જવાનું હોય, એ વસ્તુ અલગ છે. પણ શક્ય હોય તો સેવાના ક્રમમાં સમય એનું પણ નિશ્ચિતપણે પાલન કરવું. ઉત્સવ હોય ત્યારની વાત અલગ છે, એ તો સમજી શકાય. ઘણા વૈષ્ણવો આપણે ફરિયાદ એવી પણ સાંભળતા હોઈએ છીએ કે આપણા મંદિરમાં સમયસર દર્શન નથી થતા. પણ એના માટેનું પણ કારણ વિચારવા જેવું છે. આપણે ત્યાં દર્શનનો ક્રમ જે દિવસે જે ઉત્સવ હોય એની અંગીભૂત જે સામગ્રી તૈયાર કરવાની હોય, શૃંગાર કરવાના હોય, એની પર પણ નિર્ભર કરે છે. આ બધી સમજણ આપણને કોણ આપે? એના માટે આપણે ગુરુની આવશ્યકતા છે. એની પછી તપ કરવું હોય તો પુષ્ટિ માર્ગમાં વનમાં જઈને તપ નથી કરવાનું. આપણે તો શ્રી ઠાકોરજીની સેવા કરતા કરતા તપ કરવાનું. હવે ગુરુજીનું સ્વરૂપ શું? તો સમજાવવામાં આવ્યું, આચાર્યમ મામ વિજાની.
શ્રીમદ ભાગવતના શ્લોકનું અનુસંધાન લખ્યું છે અહીંયા આગળ કે આચાર્યને મારું એટલે ભગવાનનું સ્વરૂપ છે. આચાર્ય એ ભગવાનનું સ્વરૂપ છે. આદિત્યભાઈ લેપટોપમાં જરા ચાર્જર નાવ મન્યેત કરહિચિત ચાર્જર લગાડો. આચાર્ય એ ભગવાનનું સ્વરૂપ છે અને એ જ ભાવ આપણે જ્યારે આપણા ગુરુજીની પાસે જઈએ છીએ તો શ્રીમદ ભાગવતનું આ પ્રમાણ આપણે કાયમને માટે યાદ રાખવું. હવે શિષ્ય જ્યારે ગુરુજીની પાસે જાય છે તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એમણે ગુરુમાં કયા લક્ષણ જોવાના અથવા તો કોની પાસેથી બ્રહ્મ સંબંધ લેવાના એની સમજણ 10મા શ્લોકમાં આપવામાં આવી છે. આ એક શ્લોક આજે આપણે લઈએ અને પછી આપણે વિરામ લઈશું. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંબાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ આદરા. જેમની પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લેવાના છે એમનામાં યોગ્યતા કઈ જોવાની એ આપણને આ કારિકા આ શ્લોક સમજાવે છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય આ પહેલી વાત છે. જેમની પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લેવાના છે. હવે આ જે કારિકા છે આનું સીધે સીધું અનુસંધાન તત્વાર્થ દીપ નિબંધનું એક પ્રકરણ છે એનું નામ છે સર્વનિર્ણય પ્રકરણ. એના 227મા નંબરમાં શ્લોકમાં સીધે સીધું આ કારિકા અહીંયા 10મો શ્લોક છે એનું અનુસંધાન. તો ગુરુ એટલે કેવળ હવે મારા શબ્દો નહીં જે ટીકાકારો આપણને સમજાવે છે નિબંધના ટીકાકાર હોય કે રશ્મિ આપણને જે સમજાવે છે એનું અનુસંધાન. કેવળ પોતાના શિષ્યને કે પોતાના સેવકને જ ભગવત સેવા કરવાની આજ્ઞા આપે એવું જ નહીં પણ પોતાના જીવનમાં પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાનું દ્રઢ કરતો. શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર આપણે વાંચીએ. આપણે ત્યાંના જેટલા આચાર્યો થયા એમનું જીવન ચરિત્ર આપણે વાંચીએ કે અત્યારે પણ ભૂતલ ઉપર બિરાજમાન શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાલકો છે. આપ લોકોએ પણ જેમની પાસેથી બ્રહ્મ સંબંધ લીધા હશે એ ગુરુજનોનું ચરિત્ર આપણે વિચાર કરીએ આ સિદ્ધાંત આપણને સમજવા મળે છે. શ્રીમદ વલ્લભકુલમાં સર્વોપરી અગર કંઈક હોય તો શ્રી ઠાકોરજીની સેવા છે. કોઈ પણ ભોગે એમાં સમાધાન શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાલકો કરે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય આચરયતિ ચ ઇતિ ગુરુ. જે પોતે આચરણ કરે છે અને સાથે સાથે જે બીજાઓની પાસે આચરણ કરાવે છે માટે એમને ગુરુ શબ્દ એ સમજાવે છે. કૃષ્ણ સેવા પરમ ઇતિ યો હિ ગુરુ સેવામ ઉપદેશયતિ સ સ્વશ્ચેત તામ ઉત્તમામ જાનીયાત તદા કથમ સ્વયં ન કુર્યાત ઇતિ સેવા પરમ એવ ગુરુ. જ્યારે પોતાના સેવકને ઉપદેશ આપે છે કે સેવાની ઉત્તમતા છે તો એ આચાર્ય પોતે પણ ભગવત સેવા કરે એમાં આશ્ચર્ય નથી. એટલે પહેલું લક્ષણ આપ્યું કૃષ્ણ સેવા પરમ. બીજો શબ્દ છે દંભાદિ રહિત. દંભનો તો આખો જ એક પરિવાર છે, એકલો નથી. અને એ દંભનો પરિવાર એક આચાર્ય થયા એમનું નામ સાયણાચાર્ય એમણે સમજાવ્યું છે. લોભ છે એ દંભનો પિતા છે. માયા છે એ દંભની માતા છે. કુટિલ ભાવ એ દંભનો ભાઈ છે. આપણે આપણી ભ્રુકુટી આડી કરીએ કોઈની તરફ આમ અલગ ભાવથી જોઈએ એ એની વિદ્યા છે. અને અહંકાર રાખી એક જાતનો એ એનો દીકરો છે. તો ગુરુમાં કોઈ પણ પ્રકારનો દંભ ન જોઈએ.
દંભની સાથે સાથે આદિ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું જ આવે. આ બધા દોષોનો અભાવ હોય એક. ત્રીજું લક્ષણ છે નરમ, પુરુષ જોઈએ. કારણ શાસ્ત્ર એવું સમજાવે છે, ન જાતું મંત્રદા નારી. ભાષાંતર કરતો નથી એનું, પણ આ શાસ્ત્રની એક સીમા છે. માટે વેદ શાસ્ત્ર એમાં ઋષિમુનિઓએ જે અધિકાર સિદ્ધ કરેલો છે, યજ્ઞોપવિતની આવશ્યકતા છે, માટે શબ્દ પ્રયોગ કર્યો છે નરમ. અને ચોથો શબ્દ છે શ્રી ભાગવત તત્વજ્ઞ, જેમની પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લેવાના. શ્રીમદ ભાગવતના મૂળ તત્વના જાણકાર. મૂળ તત્વના જાણકાર એટલે શું? શ્રી આચાર્ય ચરણ જે પ્રમાણે શ્રીમદ ભાગવતજીનું અર્થઘટન કરે છે, સાથે સાથે સેવાના ક્રમમાં ક્યાં ક્યાં શ્રીમદ ભાગવતજીનું અનુસંધાન, એની સાથે સાથે વૈષ્ણવના જીવનમાં શ્રીમદ ભાગવતમાં કયા કયા સિદ્ધાંત સમજાવ્યા છે એનું અનુસંધાન લેવાનું છે. અને જ્યારે કોઈ સિદ્ધાંત સિદ્ધ કરવાનો હોય ત્યારે શ્રી આચાર્ય ચરણ શ્રીમદ ભાગવતને પ્રમાણ તરીકે માન્ય રાખે છે. એટલે એવું વિચારી શકાય કે ડેપ્થમાં શ્રીમદ ભાગવતજીનું નોલેજ હોય, વિસ્ડમ જેમની પાસે હોય, આવા શ્રીમદ ભાગવત તત્વજ્ઞ હોય એમની પાસે. કારણ શ્રી આચાર્ય ચરણના જીવનની સાથે શ્રીમદ ભાગવત અભિન્ન રીતે જોડાયેલું છે. શ્રી આચાર્ય ચરણ શ્રીમદ ભાગવતજીનો મૂળ પાઠ કરતા, એટલે પારાયણ કરતા, અને સાથે સાથે પોતાના સેવકોને ઉદ્બોધન કરવાનું હોય તો સુબોધિનીજી ઇત્યાદિનું વચનામૃત કરતા. આ એક ક્રમ હતો, અને એના માટે આ ભક્તિ સંહિતા એવું શ્રીમદ ભાગવત એનું તત્વજ્ઞપણું હોવું એ અનિવાર્ય છે. તો શ્રીમદ ભાગવત તત્વજ્ઞમ એટલે ભગવતઃ ઇદમ ભાગવતમ પુરાણ સંજ્ઞમ. આ તત્વને જે પોતે જાણી શકે અને યથાર્થ એનો બોધ કરી શકે, આ વાત સમજાવે છે. તો જેમની પાસેથી પણ બ્રહ્મ સંબંધ લેવાના હોય એમના માટે આ એક સ્વરૂપ એને સમજાવ્યું. હવે 11મો શ્લોક, એ ગુરુનું કર્તવ્ય શું છે એની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ગુરુ તમારું ને મારું કલ્યાણ કઈ રીતે કરે છે એની સમજણ. આજનો સમય આપણો થવા આવ્યો છે, એટલે 11મા શ્લોકમાં આપણે પ્રવેશ કરતા નથી. હવે 2 દિવસનો ક્રમ આપણો થયો છે અને 11 શ્લોક થયા છે. જે પ્રમાણે મને આગળની સૂચના આપવામાં આવશે પરિષદ તરફથી, જો બાકીના 2 દિવસમાં 127 શ્લોકોનો આપણે ક્રમ લઈ લેવાનો હશે તો પ્રભુ કૃપાથી આપણે એ પણ લઈ લઈશું. જે પ્રમાણે મને સૂચના આપશે એ પ્રમાણે આગળનો ક્રમ રહેશે. જે વૈષ્ણવો આ શ્રવણ કરી રહ્યા છે એ વૈષ્ણવની જાણને માટે એક સાથે 3 સત્ર ચાલી રહ્યા છે. એક શનિવાર અને રવિવાર, આ 2 દિવસ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા સાધન દીપિકા સાંજે 5 થી લઈને સવા 6. સોમવાર, બુધવાર અને શુક્રવાર આ 3 દિવસ સુધી પુષ્ટિમાર્ગ માટેનું ચિંતન સત્ર, કંઈક જ્ઞાનાત્મક, કંઈક ભાવાત્મક. મુંબઈના વૈષ્ણવ છે શ્રી રાજુભાઈ કાપડિયા, એમના અનુરોધ રૂપે, અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રઘુનાથજી મહારાજ શ્રી કામબન ઘાટકોપર આપશ્રીની અધ્યક્ષતામાં આ સત્ર સંપન્ન થઈ રહ્યું છે. સોમવાર, બુધવાર અને શુક્રવાર સાંજે 5 થી 6 નો ક્રમ છે. સોમવારે પૂજ્ય મહારાજશ્રીના વચનામૃત હોય છે અને બુધવાર અને શુક્રવારે મારે કંઈક વાણી બોલતા. અને ત્રીજું સત્ર જેની લગભગ 24 સેશન થઈ ગઈ છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર
રાત્રે 8:30 થી 9:30, જેમાં શ્રીમદ ભાગવત સુબોધિનીજીના આધારે એ ક્રમ ચાલી રહ્યો છે. લગભગ 7 કે 8 અઠવાડિયા એને થશે. અઠવાડિયાના 3 દિવસના હિસાબે 24 સત્ર એના પરિપૂર્ણ થયા છે. પુનઃ આપણે આવતા શનિવારે બરાબર સાંજે 5 વાગે એકત્ર થઈશું અને આગળનો જે ક્રમ છે એ ક્રમ આપણે જાણીશું. આજની વાણી છે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ એવં શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને આ વાણીને વિરામ આપું છું. અસ્તુ.